વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વડોદરા રોડ પર એક ટ્રક ચાલકે એક બાઇકને અડફેટે લીધું હોવાનું સામે આવ્યું છે. તો 108 દ્વારા આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ બે ઈસમને તાત્કાલિક સારવાર અર્થે તાલુકાની સરકારી દવાખાને ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર જાણકારી અનુસાર સાવલી તાલુકાના ગોઠડા પાસે વડોદરા તરફ સાવલીના જાવલાના ગામેથી બાઇક લઈને વડોદરા તરફ જતા એક 18 વર્ષીય વિજયભાઈ વિનુ ચૌહાણ અને 24 વર્ષીય વિવેકભાઈ રાજુભાઈ વસાવાને ટ્રક ચાલકે ટક્કર મારતા બંને ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ રાહદારીઓ દ્વારા એમ્બ્યુલન્સ બનાવીને આ બંને ઇજાગ્રસ્તને સાવલી તાલુકાની સરકારી દવાખાનાએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા શહેર ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો આ સમગ્ર મામલે સાવલી પોલીસે ઇજાગ્રસ્તોના પરિવારોને જાણ કરી હતી, જેને પગલે સાવલી તાલુકાના દવાખાને લોકટોળા ઉમટી પડ્યા હતા. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ, સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.